હશે કે ટોટલ માલ કયા ટાઈમે કયા સંજોગોમાં અને કયા કયા દિવસે ઉઠાવશે, એટલે એ પૈસાની વ્યવસ્થા બી પ્રમાણે કરી રાખશે. આજના માર્કેટ શું થાય છે સાહેબ કે જ્યારે મિલર તમારી પાસે ખેડૂતો પાસેથી લીધેલો માલ કે તમે તમારું રોકાણ કરેલો માલ તમારા ગોડાઉનમાં કે તમારા ઘરમાં આડમાંથી ક્યાંય રાખી મૂકવો પડે છે, તમારો ઉપર લોડ વધે. તમે અમારી પાસે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખો છો પણ તમને એટલું રિટર્ન વળતર નથી મળતું. અહીંયા તમને એ જોખમ ઘણું ઓછું થઈ જશે, કારણ કે તમને ખબર જ છે કે આ તારીખે તમારે માલ આપવાનો છે, એ પ્રમાણે તમારે ગણતરી છે. મેં તમને અગાઉ બી કહ્યું કે જેટલી તમારી સંગ્રહ કરવાની ક્ષમતા અને કેપેસિટી સારી જગ્યાએ જો તમારો માલ સારો રાખેલો હશે તો તમારા માલના 2 પૈસા વધારે આવશે. એક્સચેન્જના પ્લેટફોર્મ પર શરૂ થયેલા આ સોદાથી તમને સારા વેરહાઉસીસમાં માલ રાખવાનો મોકો મળશે, જેના થકી તમને ખબર છે કે આજે હાજરમાં માલની આવકો વધારે છે એટલે બજાર ઢીલું છે. તમારી કદાચ થોડી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્ષમતા છે અને તમારે થોડી રાહ જોવાની ક્ષમતા છે. તમે વેરહાઉસમાં માલ રાખી દો, જ્યારે ભાવ ઉપર આવે ત્યારે તમે વેચી શકો છો. સામે પાર્ટીના જોખમના જે મુદ્દા પર ચર્ચા કર્યા હતા, આ જે બ્લુ માર્ક દેખાડ્યા છે એ હાલની સમસ્યાઓ છે, અને જે રેડ માર્ક દેખાડ્યા છે, બ્રાઉન માર્ક દેખાડેલા છે, જે મેં તમને એ અમે લોકોએ કઈ રીતે આ માર્કેટને વધારે સુનિયોજિત કરવાના પ્રયાસ રૂપે પગલાં લીધા છે એ તમને દેખાડેલું છે. સીમિત તત્વોની વેપાર અને એની વૃદ્ધિ છે, નિયમનવાળા ક્રેડિટ પંચની પહોંચ છે, ડિફોલ્ટના કિસ્સામાં તમને વળતર મળે છે. આ આપણે ચર્ચા કર્યું છે. આ થોડો બહુ જ જાણવા જેવો મુદ્દો છે અને વિશદ આમાં મારે તમને ચર્ચા કરવી પડશે. જેમ કે સીમિત બજારમાં વેપારની બહુ નિયંત્રિત તક છે. અહીંયા અમારે કદાચ એવા બી લોકો હશે કે બજારને જ્યારે બી હાજરમાં માલ આવે ત્યારે એમને ગણતરી કરેલી હશે, એ ભાવે જ લોકો માલ લેશે. આવું હશે માર્કેટમાં, પણ એ લોકો એ નથી વિચારતા કે એમને ઉપર બી વેચવાનું છે. જો એમની સાથે થશે ત્યારે શું થશે? એના કરતા બધાને સારી વ્યવસ્થા સાથે અને સારા વેપાર સાથે, સારા વળતર સાથે પૈસા કમાવાની તક મળે તો શું ખોટું છે? એવું ન માનવું કે આપણે આ એક જ મંડીમાં વેપાર કરવો. જ્યારે તમને નેશનલ માર્કેટ મળતું હોય ત્યારે તમારે રાષ્ટ્રભરમાં વ્યવસાય કરવાની જ્યારે તમને તક મળતી હોય ત્યારે તમારો બિઝનેસ કરવાની એક ઓપોર્ચ્યુનિટી 100 ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ થાય છે. અને આ જે 100 ઓપોર્ચ્યુનિટી જે તક તમને મળે છે ને, એ તમને વ્યાપાર કરવાનો સંતોષ આપશે, નવા સંપર્ક મળશે, તમને નવા બિઝનેસના ચાન્સ મળશે. જ્યારે એરંડા ઓલવેઝ હોટ કોમોડિટી રહી છે અને હમણાં વિશેષ હોટ છે. આ કરી જાય તો આપણને દાજીએ મોજા કરીને અડીએ આપણે, હું એવું કરું એટલી હોટ. અને ભાવની સ્વાભાવિક ભાવની આગાહી આવે કે વિરેનભાઈ શું લાગે, એટલે ઘણી વખત મને લોકો રેન્ડમલી પૂછે કે વિરેનભાઈ શું લાગે, એટલે હું કહું પણ તું શું લાગે એટલે શેમાં? મજાકમાં લાઈટ ગુમાવ દે, એમ કહું અત્યારે તો રૂપિયા લાગે. કે નહીં યાર, તમે સિરિયસલી મને કહો શું લાગે? પછી હું કહું શેમાં લાગે, સોનામાં શું લાગે, એરંડામાં શું લાગે, તો તું ફોન પાડીને કે તો મને કહું. પછી એનો સોલ્યુશન જે કંઈ મને આવડે એવું કહું. એરંડાની વાત કરીએ તો લગભગ 3 વર્ષથી આ કોમોડિટી એ બદલામાં, કાચા બદલામાં સુપર રિટર્ન આવ્યું છે. એવરેજ 3%, 2%, પાકા બદલામાં બી મને એમ લાગે છે કે એવરેજ 3 વર્ષની જે એવરેજ કાઢીએ ને તો 2% થી ઓછું તો રિટર્ન પાકા બદલામાં નથી આવ્યું. અને કાચા બદલામાં કદાચ જેની માલ લેવાની ફરક અને જેવું લોકેશન, કોઈને 3%, 3.5% સુધીના બી બદલા બેઠા, કોઈને 2% સુધીના બી બેઠા. પણ નબળા સબળા ઊંધા ચત્તા એવરેજ કાઢો તો એ કાચા બદલામાં બી મારા હિસાબે 24% રિટર્ન એવરેજ 3 વર્ષનું નથી.
છેલ્લે જે ઉદ્દા બદલા હમણાં ખાસ કરીને પાછલા 15-20 દિવસથી જે ડેવલપમેન્ટ થયા એમાં મને ઘણા લોકોએ કીધું કે યાર બહુ પૈસા થયા, એટલે મેં એમને શાંતિથી સાંભળીને કીધું કે દોસ્ત 48 મહિના આપણે બદલા ખાતા, પછી 2 મહિનાના બદલા આપણે આપવાના. હું કોઈ બી ચીજના તરફેણમાં કે વિરોધમાં નથી હોતો. હું બેઝિકલી એક ટ્રેડર તરીકે હું વ્યૂ માણસ છું. એટલે અમારું ઘણા લોકો મને એમ કહે કે બિરેનભાઈ તમારું ધ્યાન શું? તો હું એમ કહું કે એ ધ્યાનનો જે જમાનો હતો જેને આપણે રૂપના સેટ આપી એ આથમી ચૂક્યો છે. કારણ કે પહેલા આપણે આખા વર્ષનો ક્રોપ સર્વે કરવા એરંડા રખડતો, હજી બી જાઉં છું. એરંડા ફર્સ્ટ લવ રહ્યા એટલે લગભગ આ 17 વર્ષથી આ કવાયત મેં જાળવી રાખી. લગભગ હું 2 કે 3 ટ્રીપ રાજસ્થાનમાં મારું, ગુજરાતમાં બી હું આ સાઈડે મેં ટ્રીપ લઈ લીધી હોય અને બનાસકાંઠા સાઈડ બી મેં પટ્ટો લઈ લીધો. ધીમે આમાં શેર બજાર સાથે સંકળાયેલા લોકો આવ્યા. પહેલા તો રિંગ હતી, કોમોડિટી માત્ર કોમોડિટીનો માણસ રમતો હતો. હવે આમાં ઇતર સમુદાયના માણસો પણ આવ્યા. કોઈ શેર બજાર વાળા છે, કોઈ ફાર્મા કંપની વાળા છે, કોઈ બુલિયન વાળા છે. अवेयरनेस અને રીચ વધી है. एनसीडीएक्स इन्वेस्टर्स क्लाइंट प्रोटेक्शन फंड ट्रस्ट जो है, इसके तहत एनसीडीएक्स की मुहिम स्टार्ट की है कि बड़े सेंटर्स तो है ही, ये छोटे जो सेंटर्स है, जो छोटे गांव है लेकिन व्यापार के मामले में काफ़ी बड़े हैं, इनको भी फैलाना, यहाँ के जो व्यापारी भाई है उनको एनसीडीएक्स का फ़ायदा समझाना और उनका पार्टिसिपेशन बढ़ाना, ये हमारा ध्येय है. इसकी वजह से हम ऐसे सेंटर्स जो छोटे गांव हैं, भले ही गांव के रेस्पेक्ट में छोटे हैं लेकिन व्यापार के मतलब बड़े हैं, जैसे यहाँ पे कैस्टर, ग्वार, ये दोनों प्रोडक्ट काफ़ी ज़्यादा होते हैं, तो इस वजह से हमने ये सिलेक्ट किया था. નિષ્ણાતોએ વેપારની સામાન્ય જાણકારીથી લઈને ઉચ્ચ કક્ષાની સમજણ પૂરી પાડી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લો ગુવાડ સીડ અને એરંડાનું હબ હોવાથી તેને લગતી આંકડાકીય માહિતી પૂરી પડાઈ હતી. કોમોડિટી બજારમાં 2 પ્રકારના સ્વરૂપ અત્યારે પ્રચલિત છે. એક હાજર બજાર, જેમાં આપણે હાજર માલ હોય અને કોઈને વાસ્તવિક સ્વરૂપમાં એની ડિલિવરી આપતા હોઈએ. બીજું એક વાયદા બજાર છે, જેમાં આપણે માની એક્સચેન્જમાં માર્જિન ભરી અને ટોકન રકમ જેને આપણે કહીએ સિક્યુરિટી ડિપોઝિટ એ આપી અને કોઈ ફોરવર્ડ ડેટ, કોઈ નિશ્ચિત દિવસે સ્ટાન્ડર્ડ લોટમાં 10 ટન 20 ટન 30 ટન એ રીતે લોટના સ્ટ્રક્ચર મુજબ કામ કરી શકીએ, એને વાયદા બજાર કહેવાય. આ સિવાયનો એક ત્રીજો બજાર છે, એને આપણે ઓટીસી ફોરવર્ડ તરીકે ઓળખીશું, જેમાં 2 પાર્ટીઓ પોતપોતાની સુગમતા અનુસાર કામ કરતી હોય. જેમ કે કોટન કોઈની પાસે હોય અને કોઈ મિલવાળાને મિલની વપરાશ માટે માર્ચ મહિનામાં જરૂર હોય, તો અત્યારથી ખેડૂત પાસે કે જીનર પાસેથી એડવાન્સમાં એનું બુકિંગ કરી લે કે ભાઈ મને માર્ચ મહિનામાં આટલો માલ આટલા ભાવથી આપજો. તો બંને વેચનાર અને લેનાર બંને તે ભાવને માન્ય રાખવા બંધાયેલા છે. એના આપણે ફ્યુચરના જે સોદા છે અને ફોરવર્ડના જે સોદા છે એમાં બેઝિકલી કેવો તફાવત છે? અને એનો મુખ્ય તફાવત એ છે કે ફ્યુચરના જે સોદા હોય એ સ્ટાન્ડર્ડ લોટ હોય કે ભાઈ 10 ટન 20 ટન એ રીતે. ફોરવર્ડમાં તમારો આવો કોઈ સ્ટાન્ડર્ડ લોટ નથી હોતો. જેમ કે ફોરવર્ડનો સોદો હોય તો તમે 1 ટન 35 ગ્રામ એવો ઓડ સોદો પણ આપી શકો. બીજું કે ફ્યુચર્સના સોદાની એક નિશ્ચિત સમયની મર્યાદા હોય કે ભાઈ 5 તારીખ ડિલિવરી ડેટ છે તો 5 તારીખે તમારે માલ આપવાનો છે. ફોરવર્ડ સોદો કોઈ પણ દિવસે હોઈ શકે, 2 મહિનાનો હોય ને 6 મહિનાનો પણ હોય. બીજું કે ફોરવર્ડમાં પાર્ટી ફિક્સ છે, લેનાર અને વેચનાર પહેલેથી ફિક્સ છે. વાયદાના બજારમાં તમારી કાઉન્ટર પાર્ટી એક્સચેન્જ છે, એટલે લેનાર અને વેચનાર વચ્ચે સોદો પૂરો થાય ત્યાં સુધીમાં અનેક મધ્યસ્થીઓ આવી જતા હોય. ફોરવર્ડ સોદાઓથી સામાન્ય સમજણ મેળવ્યા બાદ હવે એનસીડીએક્સના ફોરવર્ડ સોદાની વિચારધારાને પણ સમજીએ. ફોરવર્ડ સોદા ઓવર ધ કાઉન્ટર ટ્રેડિંગ કરાય છે અને તે અત્યંત ઉચ્ચ કાઉન્ટર પાર્ટી જોખમોને અને ટ્રેડિંગ કરતા બેમાંથી કોઈ પણ વિરુદ્ધ સંજોગો પલટી ખાવાને સન્મુખ હોય છે.
ફોરવર્ડ માર્કેટ સેગમેન્ટ પર કૃષિ કોમોડિટીઓમાં મોટે પાયે ટ્રેડિંગ થયું હોવાથી મોટી સંખ્યામાં કાઉન્ટર પાર્ટી ડિફોલ્ટ ઓછું કરવા માટે ખર્ચ અને અસરકારક અવરોધક ઘટવું જરૂરી છે. ઉપરાંત સ્પર્ધા પ્રોત્સાહિત કરવા અને સક્ષમ પ્રાઇસ ડિસ્કવરીની ખાતરી રાખવા માટે વ્યાપક બજાર પહોંચ પૂરી પાડવાનું પણ મહત્વપૂર્ણ છે. ત્યારે NCDEX ફોરવર્ડ સાથે બંને પક્ષો ટ્રેડિંગની સહજતાને જતી કર્યા વિના એક્સચેન્જની નિયમન કાર્યરેખા હેઠળ દ્વિપક્ષી વેપારનો અમલ કરી કાઉન્ટર પાર્ટી ડિફોલ્ટના જોખમોને ઓછા કરી શકે છે. આ સોદાથી જે વ્યાપારીને ડિલિવરી બેઝ જ કામ કરવું છે, જેને પોતાના જોખમનું પ્રબંધન કરવું છે, એ સીધા માલની ડિલિવરી આપીને અથવા તો મિલર માલની ડિલિવરી લઈને પોતાના જોખમનું પ્રબંધન કરી શકે છે. આનાથી ફ્યુચર્સ બજારની એક સૌથી ખેડૂતોને જો લાભ મળ્યો હોય તો એ છે કે ખેડૂતને આગામી સમયમાં ભાવો કેવા રહેશે એનો અંદાજ આવે, જેથી એ પોતાને કયો પાક વાવવો છે એનું આગોતરું આયોજન કરી શકે. દાખલા તરીકે આપણે કપાસની વાત કરીએ તો અત્યારે કપાસના નીચા ભાવો અંગે ખેડૂત થોડા નિરાશ છે. તો કદાચ એવું બને કે ભાવો નીચા છે તો આવતા વર્ષે કપાસને બદલે કોઈ વૈકલ્પિક પાક તરફ જશે. તો આ રીતે જો વાયદો હોય તો એને ફોરવર્ડ પ્લાનિંગનો ખ્યાલ આવે. એ જ રીતે વપરાશકાર છે એ પણ પોતાને માલ કેટલો મળશે, કેટલો નહીં મળે, કયા ભાવે મળશે એ ડિસિઝન લઈ શકે. હવે ફોરવર્ડ જે સોદા છે એને લઈને તમે વેપારીઓ અને ખેડૂતોને તમારો શું મેસેજ હશે? હું એવું માનું છું કે ધીરે ધીરે આમાં ઘણો વ્યાપ વધતો જશે. વૈશ્વિક બજારના સંદર્ભમાં જો જોઈએ તો ફોરવર્ડ બજારનું સાઇઝ ઘણી મોટી છે. આપણે ત્યાં એક વખત GSTનો અમલ થાય પછી ક્રોસ બોર્ડર ટ્રેડ ઘણા વધશે, એટલે આંતરરાજ્ય વેપાર જેને આપણે કહીએ, અને ફોરવર્ડના વેપારોમાં ક્રેડિબિલિટી વધશે અને બેન્કિંગ ચેનલ પણ જોડાશે. તો એના હિસાબે કોલેટરલ ફાઇનાન્સ એટલે કે માલ ઉપર ધિરાણ, લિક્વિડિટીની સરળતા, આવા ઘણા બધા ફાયદાઓ મળી શકે. આજકાલ કેટલાક હોશિયાર ટ્રેડર્સનો સમુદાય સ્ટોક તથા કોમોડિટી માર્કેટમાં વિવિધ પ્રકારની ગરમાગરમ અફવાઓ ફેલાવીને બજારમાંથી નફો રળીને ખિસ્સા ભરી રહ્યા છે. ત્યારે GSTV દ્વારા NCDEXના સહયોગથી યોજાયેલા સેમિનારમાં વેપારીઓને અત્યંત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, GSTV અમદાવાદ. તો આગળ જાણીશું વધુ કેટલીક મહત્વની બાબતો. હાલ લઈએ એક વિરામ. વિરામ બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે GSTV દ્વારા NCDEXના સહયોગથી આયોજિત આ સેમિનારમાં વેપારીઓએ પણ ભારે ઉત્સુકતા દાખવી અને પોતાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે આગળ આવ્યા. વેપારીઓને સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને ફોરવર્ડ સોદાઓથી થતા લાભો અંગે વેપારીઓ અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. સેમિનારમાં વિસ્તારપૂર્વક NCDEXની ફોરવર્ડ સોદાની વિચારધારાની સમજણ આપવામાં આવી. ત્યારબાદ વારો હતો NCDEX ફોરવર્ડ્સના લાભોનો. વિસ્તૃત બજાર. પરંપરાગત પ્રકારના ફોરવર્ડના બજારમાં વેપારીએ કારોબાર માટે મર્યાદિત પાર્ટીઓ પર આધાર રાખવો પડે છે. NCDEX ફોરવર્ડ્સમાં વેપારીને રાષ્ટ્રીય સ્તરના એક્સચેન્જ પર ફોરવર્ડના વેપારમાં અને વેચનારાઓને વેપાર માટે ઘણી વધારે પાર્ટીઓ મળે છે. વધતી પ્રવાહિતા. જે રાષ્ટ્રવ્યાપી મંચ હોવાથી વેપારની પ્રવાહિતાના અત્યંત વિશાળ પૂલનો લાભ લઈ શકાય છે. જોખમ વ્યવસ્થાપન સેવા. NCDEXના મંચ પર ટ્રેડિંગને જોખમ વ્યવસ્થાપન પ્રણાલીનો ટેકો છે, જે સર્વ પક્ષો પાસેથી યોગ્ય માર્જિન જમા કરતું હોવાથી તમે ઘટતા ડિફોલ્ટ જોખમોની ખાતરી આપી શકો છો. ભરપાઈની બાંહેધરી. બજારના સહભાગીઓ કાઉન્ટર પાર્ટી ડિફોલ્ટ જોખમો ઓછા કરી શકે છે.
કારણ કે એક્સચેન્જ જમા કરાયેલા માર્જિનના પ્રમાણમાં ભરપાઈ પૂરી પાડે છે. આસાન અને ભરોસાપાત્ર ટ્રેડ. માત્ર ગુણવત્તાની વિશિષ્ટતાઓ, સ્થળ, સોદાની મુદત અને ડિલિવરીની તારીખ માટે સોદાને ગ્રાહકાભિમુખ બનાવાય છે. તો મિલરો, પ્રોસેસરો અને ટ્રેડરો વગેરે હવે બજારમાં તેમના વ્યાપ વધારીને ઇન્વેન્ટરીઓનું નિયોજન વધુ અસરકારક રીતે કરી શકે છે. આ સિવાય માલની ડિલિવરીના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી વેપારી પોતાની જરૂરિયાત અનુસાર ઉત્તમ વિકલ્પ પસંદ કરી શકે છે. હાલના ફિઝિકલ માર્કેટમાં બી આવા સોદા ચાલે છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે આમાં ક્યાંય માર્જિન સ્યોરિટી હોતી નથી, એટલે ભાવની જેમ ચડ ઉતર થાય એમ પ્રતિપક્ષ મુકરી જતો હોય છે અને માલની પતાવટ માટે અથવા તો માલને લેવા માટેની મનાઈ કરી દેતો હોય છે. એક્સચેન્જ ટ્રેડેડ ફોરવર્ડમાં જ્યારે બી બેઉ જણા સોદામાં ઉતરશે ત્યારે બેઉ પાર્ટી પાસેથી માર્જિન લેવામાં આવશે, એટલે કોઈ પણ પાર્ટી કદાચ નાદાર થાય કે સોદો પતાવટમાં ના પાડે તો સામી પાર્ટીને માર્જિન રૂપે લેવાયેલા પૈસામાંથી વળતર મળી જશે. આ સૌથી મોટી સુરક્ષા છે. હવે વેપારીઓને આ મામલે તમારી શું સલાહ છે? અમે લોકો તો વેપારીઓને એક જ સલાહ આપીએ છીએ કે જ્યારે વિશ્વાસ ન હોય ત્યારે સોદા નથી થતા. વિશ્વાસ ઊભો કરવા માટે શરૂ કરવામાં આવેલા આ પ્રકારના સોદા તમે જાણકારી સાથે એન્ટર થાવ. ખાલી ને ખાલી મંડીમાં જ વેપાર કરવાના બદલે દેશભરના તમામ જે કોઈ બી ટ્રેડર્સ છે, એક્સપોર્ટર્સ છે, એ લોકોને તમે તમારા બાયર બનાવો, એમને માલ વેચો તો તમારા ભાવ વધુ સારા મળશે. અમુક બજારોમાં હવે ઈ ઓક્શન, જેમ કે CCI હવે 15 તારીખથી ઈ ઓક્શન રૂમાં શરૂ કરી રહી છે. એ રીતે ભવિષ્યમાં સરકારનું આયોજન એવું છે કે બધી મંડીઓને સાંકળીને ઈ પ્લેટફોર્મ તૈયાર કરવા, અને જેમાં ખેડૂત પોતાના ઘરે બેઠા પોતાનો માલના ભાવ, ક્વોન્ટિટી ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર મૂકી શકે. અત્યારે ઈ કોમર્સ સાઇટ છે બધી, એમાં લોકો ઘર વપરાશની વસ્તુઓ કે એવું ખરીદતા હોય છે કેશ ઓન ડિલિવરી સ્વરૂપે અને બેંક ટ્રાન્સફર RTGS વડે. એવું કદાચ મને એવી નવાઈ નહીં લાગે કે 5 વર્ષ પછી કદાચ લોકો કૃષિ કોમોડિટી 500 ગ્રામ એરંડાથી માંડીને 500 ટન એરંડા પોતાના મોબાઈલ ઉપરથી વેચતા થઈ જાય. આ તો થઈ NCDEX-ના ફોરવર્ડ સોદાઓના લાભોની વાત, પણ સામે પક્ષે વેપારીઓએ પણ પોતાને નડતી કેટલીક સમસ્યાઓ જણાવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ અને હિંમતનગરમાં સેન્ટર ઊભું કરવા ભલામણ કરવામાં આવી, જેથી વેપારીઓને સેન્ટરનો ફાયદો થઈ શકે. તો બ્રોકિંગ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર NCDEX-ના આ અવેરનેસ કાર્યક્રમથી વેપારીઓ અને ખેડૂતોમાં વિશ્વાસ વધ્યો છે અને જાગૃતતા પણ વધી છે. એરંડા અને ગવારનું અમારા ડિસ્ટ્રિક્ટમાં ઘણું સારું છે, અને અહીંયા જે આજે સંમેલન થયો એમાં એક માંગણી એ ઉઠી છે કે અહીંયા અમને જે છે સાબરકાંઠામાં અને મેનલી નિયરેસ્ટ પોઈન્ટમાં જોઈએ ત્યારે તલોદિયા હિંમતનગરમાં એનું સેન્ટર આપવામાં આવે તો ઘણા બધા વેપારીઓને અને એની સાથે ખેડૂતોને પણ ફાયદો થશે. આ NCDEX દ્વારા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના કારણે છે ને જે બ્રોકર અને જે ટ્રેડર વર્ગ છે એમની વચ્ચેના જે ડિફરન્સીસ છે ને એ ઓછા થતા લાગે છે, અને એના કારણે માર્કેટમાં જે પહેલાં અવિશ્વાસની ભાવના હતી એ અત્યારે ઓછી થતી જાય છે, અને મેક્સિમમ પાર્ટિસિપેશન આવા ટ્રેડરો તરફથી આવા નાના સેન્ટરોમાં વધ્યું છે. લોકોનો વિશ્વાસ જાગ્યો છે, એના કારણે લોકોને ઘણા ફાયદા થયા છે. જાગૃતતા વધી છે, પ્રોડક્ટ વિશેની માહિતીઓ વધી છે, પ્રોફિટેબિલિટી એ લોકોની વધી છે, એટલે એ લોકો ધંધામાં બે ત્રણ નવી રીતે હેજિંગ, સ્પેક્યુલેશન, ટ્રેડિંગ કરીને કઈ રીતના મેક્સિમમ બેનિફિટ બજારમાંથી લઈ શકી એનો ફાયદો એ લોકોને થયો છે. ને આવા પ્રકારના કાર્યક્રમો હું તો એમ કહીશ કે થતા રહેવા જોઈએ, અને મેક્સિમમ બ્રોકરે આ પ્રકારના કાર્યક્રમોમાં એક્સચેન્જ જોડે ભાગ લેવો જોઈએ. ઉપરના તારણો પરથી NCDEX એક્સચેન્જ ટ્રેડેડ ફોરવર્ડ સોદાઓ સાથે પારદર્શકતા અને ભરોસો મળી શકે છે તે નિશ્ચિત બન્યું છે, જેનાથી હાલના બજારની અનેક સમસ્યાઓને નિવારી શકાય છે. અનિયંત્રિત બજાર સામે અહીં મજબૂત અને નિયંત્રિત બજાર ઉપલબ્ધ બને છે. લોકલ બજારમાં મર્યાદિત સોદાઓ સામે અહીં ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ મારફતે રાષ્ટ્રવ્યાપી બજારે પહોંચી શકાય છે. તો કોમોડિટી માર્કેટના સૌથી મોટા કાઉન્ટર પાર્ટી જોખમોને અહીં બજારના સહભાગીઓ ઓછા કરી શકાય છે, કારણ કે એક્સચેન્જ જમા કરાયેલા માર્જિનની માત્રામાં ભરપાઈ આપે છે. વિખવાદની પતાવટ NCDEX-ના મંચ પર જ કરવામાં આવતી હોય છે, જે અન્ય પ્રકારના માર્કેટમાં ઉપલબ્ધ નથી. અન્ય ટ્રેડિંગમાં બજાર કિંમતની વ્યાપક લોકોને માહિતી હોતી નથી.
તેની સામે NCDX લેણદેણમાં પારદર્શિતા સાથે બજારની કિંમતની પણ યોગ્ય માહિતી પૂરી પાડે છે. આમ ડિલિવરી સ્થળ, ગુણવત્તા આધાર, લઘુત્તમ બીડ માત્રા, બાયર પે ઇન, માલની ડિલિવરી અને ખરીદદાર વેચાણકાર ડિફોલ્ટના જેવા વિવિધ મુદ્દે NCDXના ચોક્કસ નિયમોને કારણે વધુને વધુ વેપારીઓ તેના ફોરવર્ડ સોદાઓ તરફ વળતા થયા છે. કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.